હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બોટનેટ ગળાવાળો બ્લાઉઝ કટિંગ કરીશું। સૌ પ્રથમ કમરનું માપ લઈ લેવું। 28 છે। ત્યારબાદ બ્લાઉઝની લંબાઈ લઈ લેવી। છેક શોલ્ડરથી નીચે તક માપી લેવું। શોલ્ડર માપી લેવું। ત્યારબાદ સિલાઈનું નીકાળી દેવું। અહીંયાથી સિલાઈ માટે માર્જિંગ કરી દઈશું। વધારાનું કપડું કટિંગ કરી લેવું। લંબાઈ માપી દેવી। ત્યારબાદ સિલાઈનું નીકાળી શોલ્ડર રાખીશું। આપણે જેટલું છે સેમ્પલમાં તે પ્રમાણે, મોઢું પણ તે પ્રમાણે રાખવું। 1.5 ઇંચ રાખીશું આપણે। શેષનો ભાગ નીકાળીશું આપણે। આ રીતના બ્લાઉઝ અવળું કરીને મૂકી દેવું ઉપર। જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી દેવું। અહીંયાથી આ ભાગ માપી દેવું। હળાટ છે, આ પણ હળાટ છે, તો તેટલું જ રાખી દઈશું આપણે। વધારો ઓછું હોય તો બંનેને પ્લસ કરી અને 4 ભાગ કરી દેવાના। કમરના પણ 4 ભાગ કરીને માર્જિંગ કરી દઈશું। ટ્રક્સનું સિલાઈનું નીકાળીને હવે અહીંયા લીટી દોરી દઈશું બંને સાઈડ। જે સિલાઈ આવશે સાઈડ સિલાઈ, વધારાનું કપડું કટિંગ કરી લેવું। સિલાઈ આવશે અહીંયા। અહીંયા ગળું સેમ્પલ પ્રમાણે રાખીશું આપણે। જો સેમ્પલ ના હોય, માપથી શોલ્ડર કરવાનું હોય તો માપનું 1.5 ઇંચ ઓછું કરી દેવું શોલ્ડર। અહીંયાથી આ ગળું માપી લઈશું આપણે। તેનાથી ગળું થોડું નીચું કરવાનું છે। શેપ આપી દઈશું, થોડું વધારે રાખીશું ગળું। આ ભાગ માપી દેવું નીચેથી, જે પ્રિન્સેસ કટનો છે તે અહીંયાથી જે હોતો છે તે માપી દેવું। પછી શેપ આપી દેવો અહીંયાથી। એકદમ સિમ્પલ રીત છે, ફિટિંગ પણ કમ્પ્લીટ આવશે। વધારાનું કપડું કટિંગ કરી લેવું।
અહીંયા શેપ આપી દઈશું 1 ઇંચ કે 1.25 ઇંચ શેપ આપવો। હવે ભાગ નીકાળીશું ગળાવાળો। વધારાનું કપડું કટિંગ કરી લેવું। સિલાઈનું રાખીને કટિંગ કરવું જેથી કરીને બ્લાઉઝ ફિટ ના પડે। અહીંયા ટ્રક્સ આવશે। હવે પછી નીકાળીશું આપણે। આ રીતના ભાગ ગોઠવી દે ઉપર માર્જિંગ કરી લેવું। શેપ આપી દેવો અહીંયાથી। મોઢું ઉતારી દઈશું અહીંયાથી। અહીંયા ચેકો મારી દેવો। હવે ગળું કટિંગ કરવાનું બાકી છે આપણે। પેલા ભાગ ગોઠવી દઈશું અહીંયા। સેમ્પલ પ્રમાણે ગળું કટિંગ કરીશું આપણે। આ રીતના શેપ આપી દેવું। પછી વધારે ઓછું જે કરવું હોય ગળું કરી દેવાનું। જોઈ શકો સેમ્પલ પ્રમાણે બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે। બ્લાઉઝ કટિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો।